ગુજરાતની પાવન ધરતી અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો પ્રદેશ. આ પ્રદેશ સંતો, મહંતો અને શૂરવીરોની ભૂમિ તરીકે ઓળખાય છે. આજ સૌરાષ્ટ્રની ધરતી પર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક નાનકડું ગામ એટલે કે બગદાણા. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બગદાણા અને આજે આપણે જાણીશું બાપા સીતારામનો ઇતિહાસ. તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રના સંતોની પરંપરામાં બજરંગદાસ બાપાનું સ્થાન અનોખું છે. બાપાનો જન્મ ભાવનગર જિલ્લાના અઘેવાડા ગામમાં રામાનંદી સાધુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ હરિદાસ અને માતાનું નામ શિવકુંવરબા હતું. બાપાનું બાળપણનું નામ ભક્તિરામ હતું. ભક્તિરામ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમના વૈરાગ્યની ભાવના પરબર બનતી ગઈ અને સંસારની મોહમાયા તેમને બાંધી શકી નહીં. યુવા અવસ્થામાં પ્રવેશતા તેમણે ઘરનો ત્યાગ કર્યો હતો અને ઈશ્વરની શોધમાં નીકળી પડ્યા હતા. અયોધ્યા, કાશી જેવા અનેક તીર્થ સ્થળોમાં તેમણે ભ્રમણ કર્યું હતું. આ ભ્રમણ દરમિયાન અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ દાસ સાથે થઈ હતી. સીતારામ દાસજીએ ભક્તિરામને જોતા જ તેમની આંખોમાં અનોખું જ તેજ જોયું હતું. સીતારામ દાસજીએ ભક્તિરામને દીક્ષા આપીને એમણે નવું નામ બજરંગદાસ આપ્યું. ત્યાર પછી તેઓ અનેક સ્થળોએ ફર્યા. તેઓ જ્યાં પણ જતા ત્યાં પણ લોકોના દુઃખ દર્દ દૂર કરતા. બાપાનો સ્વભાવ અત્યંત કડક પરંતુ હૃદયથી અતિ કોમળ હતો. તેઓ હંમેશા સાદગી પસંદ કરતા. બાપા ફરતા ફરતા 1951ની આસપાસ મહુવા ગામે પહોંચ્યા હતા. અહીંયા બગડ નદીના કિનારે ત્રિવેણી સંગમ બગડ, ખારી અને સતલુજી આવેલો છે. અહીંયાનું શાંત વાતાવરણ બાપાને ખૂબ જ પસંદ આવ્યું. ગામના લોકોનો પ્રેમ અને આગ્રહને વશ થઈને બાપાએ અહીંયા 5 પીપળાના વૃક્ષ નીચે એક નાનકડી મઢુલી બાંધીને કાયમના રૂપે વસવાનું નક્કી કર્યું. બાપાએ બગદાણામાં કોઈ મોટા મંદિરો કે ન મહેલો બનાવ્યા હતા, પરંતુ તેમણે અનેક ક્ષેત્રની શરૂઆત કરી. તેમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો: ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ આપવાનો. બાપા માનતા કે ખાલી પેટે ક્યારે પણ ભક્તિ થઈ શકે નહીં. માણસ જાતની સેવા એ જ પ્રભુ જાતની સેવા. આજે પણ બગદાણામાં ગમે તેટલા માણસ જમે પણ તોય જમવાનું ખૂટતું નથી. આજ છે બાપા સીતારામનો મહિમા. બાપા ક્યારે પણ પોતાના નામે પૂંજાવા નતા માંગતા. તેમણે લોકોને માત્ર એક જ મંત્ર આપ્યું: સીતારામ. જ્યારે પણ લોકો તેમના મંદિરે આવે ત્યારે બાપા તેમને સીતારામ કહેતા. આજે પણ લોકો નમસ્તેના બદલે સીતારામ કહે છે. બગદાણામાં રાજા હોય કે રંગ, અમીર હોય કે ગરીબ, બધાને એક જ પંક્તિમાં બેસીને પ્રસાદ લેવાનો હોય છે. અહીંયા કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, ધર્મ કે વર્ગ ભેદ જોવા મળતો નથી. અહીંયા પ્રસાદમાં મુખ્યત્વે રોટલો, શાક, ખીચડી, કઢી, ગાંઠિયા અને બુંદી હોય છે.
દિવસમાં લાખો લોકો અહીંયા પ્રસાદ લહે છે. બાપાએ પોતાનું જીવન લોક સેવામાં અને ભક્તિમાં સમર્પિત કર્યા પછી બાપાએ 1977 પોષ વદ ચોથના દિવસે સમાધિ લીધી હતી. બગદાણાની આજુબાજુ ઘણા બધા જોવાલાયક મંદિરો પણ છે. મિત્રો, તમે ગમે ત્યારે બગદાણા આવો ત્યારે રહેવાની જમવાની સુવિધા મળતી હોય છે. તમે કોણ કોણ બગદાણા આવેલા છો એ કોમેન્ટ કરીને જરૂરથી જરૂર અમને જણાવજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં.